પીટીના ટીચર નથી, અન્ય વિષયોના પણ ટીચર નથી, ચિત્ર સંગીત જેવી કલામાં આપણે બાળકોને આગળ વધારવા છે એના પણ શિક્ષક નથી. તો આજે આવેદનમાં અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી કાયમી ભરતી કરવામાં આવે. તમે આ પરીક્ષા લીધી છે અને તમે એવું કીધું હતું કે જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે, ટૂંક સમયની અંદર તમારી કાયમી ભરતી આવશે. તો એ ટૂંક સમય ક્યારે? અમારો ટૂંક સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, તમારો ટૂંક સમય ક્યારે પૂર્ણ થશે? અમારી નમ્ર વિનંતી છે કે ઝડપથી ને ઝડપથી કાયમી ભરતીનું સરકાર તરફથી એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થાય કે આટલા સમયની અંદર કાયમી ભરતી કરવામાં આવશે. કારણ કે આટલા વર્ષો અમે વિતાવ્યા છે, આટલા વર્ષો મહેનત કરી છે અને જ્યારે અમે ટેટ-ટાટની પરીક્ષા આપી ત્યારે કોઈ પણ પ્રકારનું જ્ઞાન સહાયકનો ઉલ્લેખ ન હતો અને સતત આટલા વર્ષો સુધી પરીક્ષા નથી લીધી અને નથી ભરતી કરી. પછી જ્યારે અમે ભરતી કરવાની માંગણી કરીએ છીએ 6 મહિનાથી 78,000 કરતા વધુ પાસ ઉમેદવારો જ્યારે લડી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે અને સતત તમને રજૂઆત કરી રહ્યા છે, તો અમે ગુજરાતના નાગરિક છીએ, તો ગુજરાતના નાગરિકનું તમે સાંભળતા કેમ નથી? અમે પણ તમને મત આપીને વિજેતા બનાવ્યા છે, તો નાગરિકના મતની કિંમત શું છે? શા માટે ગુજરાતનું બાળક શિક્ષણ વગર અથવા તો ખાડે ગયેલા શિક્ષણમાં અભ્યાસ કરે? શા માટે બાળક શિક્ષક વગરની શાળામાં ભણે? તો ઝડપથી નમ્ર વિનંતી છે કે ક્રમિક ભરતી કરવામાં આવે, દરેક વિષયની ભરતી કરવામાં આવે અને 32,000 કરતા પણ વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવે. અને ખાસ થઈ જ શકે, જો બિહાર જેવા રાજ્યમાં થઈ શકતી હોય તો ગુજરાત જે વિકસિત મોડલના નામે છે, તો કેમ ગુજરાત મોડલની અંદર ગુજરાતના બાળકોના શિક્ષણ માટે 32,000 કરતા વધુ ભરતી ન થાય? અમારા તમામ ઉમેદવારોના સપના, અમારા તમામ અહીંયા ઉમેદવારો જે હાજર થયા છે એની એક જ માંગ છે, ક્રમિક ભરતી, બધા વિષયની ભરતી અને કાયમી ભરતી જલ્દીથી જલ્દી કરવામાં આવે. આજે જે ચર્ચા અને આજે જે મુદ્દો છે એ મુદ્દો દરેક મિત્રોને કહેવાનું કે જે ટેટ-ટાટ ભરતીને છે એ ટેટ-ટાટ ભરતીને લઈને છે. અત્યારે જે લોકો જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, જેને પણ XYZ લોકોએ જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, એ લોકો એમ કે છે ને કે પોતાને ઘણી વખત શું છે કે મજબૂરી છે. હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને ખરેખર બચાવવા માટે અથવા તો આ લડાઈને બચાવવા માટે એવું કહેતો રહેતો હોય છું કે ભાઈ એની મજબૂરી હોય છે, પણ વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો એવી કોઈ મજબૂરી હોતી જ નથી. એ વાસ્તવિકતા છે. એ ફક્ત ને ફક્ત દંભ હોય છે, ફક્ત ને ફક્ત દંભ હોય છે, હિપોક્રેસી જેને આપણે કહીએ. આ દંભ છે ને એ આજે ઘણા લોકોનું ભાવિ એ ડૂબાડી રહ્યું છે. જેને જ્ઞાન સહાયક તરીકે લીધું એનું તો ભાવિ એને ડૂબાડ્યું જ છે, એના તો પગ ઉપર એને કુહાડો માર્યો જ છે. પણ જે ખરેખર રીતે લાયક હતો, જે હકદાર હતો કાયમી શિક્ષક બનવા માટે, એને પણ એમને ડૂબાડ્યો છે. શા માટે ખબર છે? કેમ કે સરકારે અવારનવાર કીધું હતું કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, પણ સરકાર એ તમને બધાને મૂર્ખ બનાવતી હતી. હવે તમે કાયમી ભરતી માટે જ્યારે જાઓ છો ને ત્યારે એમ કે છે એ લોકો, એ પછી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોય કે શિક્ષણ મંત્રી હોય કે એના આગળ પાછળ જે રખડતા, જે કહી શકાય જા કદા કેટલી ગરમ હોય એવા લોકો, બરાબર સમજી ગયા છો ઈશારો કોને છે, એવા લોકો એ કહેતા રહેતા હોય છે કે ભાઈ અમારે હવે જરૂર જ નથી, અમારે તો હવે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જ્ઞાન સહાયકો આવી ગયા છે, હવે અમારે જે વ્યવસ્થા ઊભી કરવાની એમાં તો જગ્યાઓ પૂરાઈ ગઈ છે, શા માટે હવે ભરતી કરીએ? હવે એ લોકો કાયમી ભરતીઓનો છેદ જ ઉડાડ્યા રાખે છે. તમામ જે ભરતી પ્રક્રિયાઓ છે એનો છેદ ઉડતો જાય છે. શિક્ષકો, તમે મને એમ હતું કે તમે કદાચ જાગૃત થઈ, કારણ કે તમે તો આવનારી પેઢીને બનાવનારા છો, બરાબર છે? તમે આવનારું જે ભવિષ્ય છે, ભારત દેશ છે, એ કઈ રીતે સુરક્ષિત બને એની જો કોઈ નીવ રાખતું હોય ને, બરાબર છે, એની જો પેલી ઈટ કોઈ મૂકતું હોય તો શિક્ષકો મૂકતા હોય છે. આજે ભૂતકાળમાં જોવા જઈએ ને તો આખું આંદોલન, બરાબર જે થયું હતું, ભૂતકાળની વાત કરું છું, જયારે આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે જે આંદોલનની છે એને નીવ રાખી હતી ને શિક્ષકો હતા, બરાબર છે? એ યાદ છે ને? સર્વપલ્લી રાધાકૃષ્ણથી લઈને બહુ મોટી લાંબી લાઈન છે, બહુ મોટી, અબ્દુલ કલામ થી લઈને એવડી બધી લાઈન છે કે બધા શિક્ષકો હતા. અને એ શિક્ષકોએ જ્યારે નીવ રાખી, બરાબર, અને જ્યારે પણ બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓની જરૂર પડી ત્યારે એ શિક્ષકો આગળ આવી અને કઈ રીતે આપણા દેશને આ ગુલામીમાંથી બહાર લાવી શકાય એના માટે સતત જજુમ્યા છે, સતત લડ્યા છે. અને તમે તો પહેલેથી સામે ચાલીને આ ગુલામીને છે ને વહોરી લીધી છે, એટલે ગુલામીને એક્સેપ્ટ કરી લીધી છે. આ જ્ઞાન સહાયક એ શોષણકારી નીતિ છે. એ જ્ઞાન સહાયક આજે તમને ગુલામ બનાવી રહ્યું છે અને તમે એમાં ભાગીદાર છો, બરાબર? હું એવા કોઈ પણ જયચંદો કોઈ વિભીષણો સાથે વાત કરતો જ નથી. આજે હું એની સાથે વાત કરી રહ્યો છું કે જે લોકો આજના દિવસે પણ પોતાની જે લડાઈ એ દમખમથી લડી રહ્યા છે અને
પોતાની લડાઈ દમખમથી લડવા માંગે છે કાયમી શિક્ષક બનવા માટે. બાકી મેં આની પહેલા પણ કીધું હતું, હજુ પણ મારી વાત ઉપર, મારા સ્ટેટમેન્ટ ઉપર ક્લિયર છું. મને ગમે એટલા લોકો ક્રિટિસાઇઝ કરે, એટલે ગમે એટલા લોકો ટ્રોલ કરે, મને કશો ફરક નથી પડતો. કેમ કે મારા વિચારોમાં એટલી ક્લિયરિટી છે જ કે ભાઈ હું કોના માટે લડું છું અને કોના માટે બોલું છું. જોવા જઈએ તો ઘણા બધા એવા પ્રશ્નો, ઘણા બધા એવા મુદ્દાઓ કે જે અત્યાર સુધી તમારી સામે આવ્યા જ છે. જે લોકોએ જ્ઞાન સહાયક કેમ પોતાને જાતને એવો દંભ મારી રહ્યા છે અથવા તો પોતાની જાતને જે મૂર્ખ બનાવી રહ્યા છે, આ જગતમાં સૌથી સહેલામાં સહેલું જો કામ હોય ને તો એ જ છે કે પોતાની જાતને છેતરવું. ને ઘણા લોકો પોતાની જાતને છેતરી રહ્યા છે. કઈ રીતે છેતરી રહ્યા છે? તો કે ભાઈ કઈ રીતે છેતરી રહ્યા છે? પોતાની જાતને એ રીતે છેતરી રહ્યા છે કે ભાઈ આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે. એને ખબર છે કે આ ટેમ્પરરી વ્યવસ્થામાં જો આપણે એક વખત આવી ગયા તો એ પછી પરમેનન્ટ થઈ જશે. અને સરકારે જાણતી હતી કે આમાં અત્યારે ભાગલા પડવી નાખો અને રાજ કરો, ત્યારે સરકાર એમાં સફળ પણ રહી. અને ઘણા લોકો અત્યારે દંભ મારી રહ્યા હોય કે અમે બધી રીતે લડવા માટે તૈયાર છીએ, ભલે જ્ઞાન સહાયક માર્યા પણ કાયમી શિક્ષક માટે તો લડતા જ રહીશું. આને પણ હું દંભ જ કહું છું. એટલા માટે હું આને દંભ કહું છું કારણ કે બેના ઉપર પગ રાખી ક્યારેય તમે તમારી XYZ મંજિલ, બરાબર છે, આ જગતમાં તમે જે પણ ટાર્ગેટ રાખ્યું હોય એમાં તમે ક્યારેય સક્સેસ ન જ જાઓ. બરાબર, આજે 10-10 ફૂટના કોઈ 10 વ્યક્તિ 10 ખાડા ખોદે ને તો ક્યારે એને સફળતા ન મળે. આજે એક ખાડો એવો 100 ફૂટનો ખોદે ને તો એમાં એને સફળતા મળે. એ નરી વાસ્તવિકતા છે. પણ આજે બે હાથમાં લાડવા લઈ અને બે હાથના લાડવાને એવું કહેવામાં આવે કે ભાઈ બે જગ્યા વચ્ચે એને કારણે ડિસ્ટર્બન્સ થયું. પણ હું જે અત્યારે વાત કરી રહ્યો છું, ખાસ કરીને મેં એવા લોકો પણ જોયા છે કે જે અત્યારે જ્ઞાન સહાયક છોડી રહ્યા છે અને કાયમી શિક્ષક માટે લડી રહ્યા છે. હું જોવા જાઉં તો આપણે બનાસકાંઠાના એ વ્યક્તિ સાધુ, બરાબર, જીતેન્દ્ર સાધુ આઈ થિંક, તો એવો વ્યક્તિ છે કે જે સતત દાંડી યાત્રા હોય કે ગાંધીનગરની અંદર આંદોલન હોય કે XYZ જગ્યાએ એ પોતાની વાત સતત મૂકતા રહેતા હોય છે. પોતાની રીતે જેટલા પણ એની પાસે જેટલી પણ તાકાત માતાજી આપી છે, શક્તિ આપી છે, એ શક્તિ હંમેશા બતાવ્યા રાખે છે. એ જ રીતે મેં અલગ અલગ ઘણા વ્યક્તિઓને જોયા છે, બરાબર છે, લડતા. એક જ મિનિટ વચ્ચે ફોન ઉપાડવો પડશે. જે લોકો સતત પોતાની લડાઈ લડી રહ્યા છે એ લોકો, હું ખાસ કરીને એવા લોકોને ખરેખર આમ કહેવાય ને કે દિલથી માનું છું કે જે હજી પણ એવું માને છે કે ના, કાયમી શિક્ષકોની ભરતી થવી જ જોઈએ અને પોતાની રીતે પોતાની વાત એ મૂકી રહ્યા છે. એ પછી અલગ અલગ જોયા છે મેં ઘણી બધી વખત ટ્વિટરના માધ્યમથી કે રોડ ઉપર આંદોલન કરતા હોય ત્યારે એ સુરત છે, એ દિલીપ છે, વિભૂતિબેન છે, કૃષ્ણાબેન છે, બરાબર છે, એ પછી નેહા રાજપૂત હોય, આ એવા લોકો છે કે જેને ગ્રાઉન્ડ ઉપર સતત હજી પણ હું લડતા જોઉં છું કે જ્યારે કોઈ પણ બાબતો હોય એ બાબતોમાં એ પોતાની વાત મૂકે છે. અને સતત મેં એક વ્યક્તિને તમારી સાથે જોયું છે, ચેતન ધામેલિયા. તો ચેતન ધામેલિયા છે સતત તમને જાગૃત કરવાનો, લોકોમાં જાગૃતિ આવે, લોકો ખરેખર પોતાની જે માંગણી છે, પોતાની જે લાગણી છે એના લીધે અવેરનેસ આવે અને સતત એ બાબતમાં લડતા રહ્યા છે. તો હું આવા લોકોને એમ કહું છું, આવા લોકોને તમે સાથે રહ્યો અને જે પણ લોકો લડે છે એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલો. એકતા બહુ મોટી તાકાત છે. GSRTC હોય કે જેટકો હોય કે TRB હોય, તમે એક વખત જુઓ કે એકતા હતી. આજે એ લોકો 2000-3000 લોકો એ ગ્રાઉન્ડ ઉપર નીકળી ગયા ત્યારે એને જીત મળી ને, બાકી જીત મળત. જ્યારે એને કીધું કે વર્દી પહેરી નીકળવાનું તો વર્દી પહેરી નીકળી ગયા. કાલ સવારે બહુ મોટો ઇસ્યુ થઈ જાય, છતાં એ લોકો પોતાની વર્દી પહેરીને પોતાના ગ્રાઉન્ડ ઉપર હતા. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક એના હક અધિકારો છીનવાઈ રહ્યા હતા. કદાચ માનું છું કે કદાચ તમારી જેટલા શૈક્ષણિક રીતે બૌદ્ધિક નહીં હોય, તમારી પાસે જેટલી ડિગ્રીઓ છે એટલી ડિગ્રીઓ એ લોકો પાસે નહીં હોય, પણ એ લોકોને એટલી તો ખબર હતી કે અમારા હક અધિકારો ક્યાં છે અને અમારે કયા મોરચે લડવું જોઈએ. તમે આજે 1 લાખ છો, 1 લાખ, બરોબર, જે તમે શિક્ષક બનવા માંગો છો, પણ 1 લાખમાંથી જયારે ગ્રાઉન્ડ ઉપર આવવાની વાત થાય ને ત્યારે 10,000 નથી હોતા. હું માનું છું કે 10% લોકો તો હોવા જ જોઈએ, બરાબર, પણ તમે 10% નથી. આજે 1224 ઉમેદવારો સાથે અન્યાય થાય તો 1224 ઉમેદવારો ગ્રાઉન્ડ ઉપર આવે છે. આજે TRB ના 5000 લોકોને કહી શકાય કે એને કીધું ને કે તમારે હવે ઘર ભેગું થઈ જાવ ને, તો 5000 લોકો ગ્રાઉન્ડ ઉપર આવીને ઉભા હતા. આ બાબત સમજવા જેવી છે. હું ડિગ્રીઓની એટલા માટે વાત કરું છું કારણ કે તમે બૌદ્ધિક રીતે અથવા તો કહી શકાય કે એક ડિગ્રીના એટલે શૈક્ષણિક ધોરણે તમે બધા સક્ષમ થઈ ગયા, પણ ગણતર જે છે ને એ ગણતરના ધોરણે ક્યારેય સક્ષમ થયા જ નથી.
હજી તમે એમાં ગુલામ જ છો. આ ગુલામ છો ને, માનસિક રીતે ગુલામ છો. કેમ કે જ્યારે લડવાનું થાય છે પોતાની માટે, ત્યારે એ વ્યક્તિઓ લડતા નથી. એની વાસ્તવિકતા છે. તમે ભવિષ્યને રાહ ચીંધનાર વ્યક્તિ છો, ભવિષ્યને. અને જે બાળક છે, જે કહી શકાય કે હજી તો જીવનમાં કંઈક આગળ વધી રહ્યું છે, તો એ કઈ રીતે આગળ વધશે, એમાં કઈ રીતે કઈ પ્રકારના સપનાઓ ફૂટશે, એના અંકુરો ફૂટશે, તો એનું એક સિંચન કરનાર એ તમે છો. આજે તમે જ લોકો એક ગુલામ જેવું વર્તન કરશો અથવા તો ગુલામની જેમ રહેશો, તો આવનારી પેઢી તો ગુલામ જ બનશે. બરાબર ને? ગાંધીજીના અસહકાર ને અસહયોગ આંદોલન ખાલી વાંચવાથી કે પછી હિંદ છોડો વાંચવાથી એ ખુમારી નથી આવતી. બરાબર છે? એ નરી વાસ્તવિકતા છે. એ ખુમારી, બરાબર છે, અથવા તો એ હિંમત ત્યારે આવે છે કે તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર જઈને લડો. લડવું જરૂરી છે. આજે અસહયોગની વાત આવી તો ગાંધીજીના એ હુંકાર ઉપર બધા જ લોકો અસહયોગમાં જોડાઈ ગયા, બધા જ લોકો સહકારમાં જોડાઈ ગયા. અને જે પણ બાબતો હતી એ બાબતોમાં તમામ મોરચે એને ગાંધીજીને સમર્થન આપ્યું. આજે તમારી લડાઈમાં પણ ઘણા બધા લોકો તમને સમર્થન આપી રહ્યા છે. એવું જરા પણ નથી. પક્ષ, વિપક્ષ કે અપક્ષ, બરાબર છે, એ સંગઠનો હોય, એ સમિતિઓ હોય, એ મંડળો હોય, એ બધા જ તમને સમર્થન આપી રહ્યા છે. મેં શિક્ષિત સંઘ, શૈક્ષણિક સંઘ, જે અલગ અલગ શિક્ષણ બાબતની અવેરનેસ જે સમિતિઓ હોય, એ સમિતિઓની સાથે, કામદાર વર્ગ સાથે, બધા સાથે જ મેં ચર્ચાઓ કરી છે. અને બધા જ લોકોએ તમને અત્યાર સુધી સમર્થન આપ્યું જ છે. એવું જરા પણ નથી આપ્યું. બરાબર? અને વાસ્તવિક રીતે મેં એને લડતા પણ તમારી સાથે જોયા છે. કોઈ પણ પક્ષના હોય એ પોતાનો પક્ષ મૂકીને તમારી સાથે આવ્યા છે. એ નરી વાસ્તવિકતા છે. પણ આપણે ક્યાંક ઉણા ઉતર્યા છીએ. હવે જ્યારે નવું વર્ષ આવી રહ્યું છે, ત્યારે જે પણ લોકો દગાખોરો છે, જે પણ લોકો જયચંદો છે, જે પણ વિભીષણો છે, એને સાઈડમાં રાખો. અને જે વાસ્તવિક રીતે પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડવા માંગે છે, જેને ખરેખર કાયમી શિક્ષક જ બનવું છે, એ લોકો ગ્રાઉન્ડ ઉપર આવીને જો પોતાની લડાઈ લડશે, તો હું ચોક્કસપણે માનું છું કે જીત તમારી જ છે. અને જીત પક્કી જ છે ભાઈ. તમારે બસ લડવું પડે છે. કોઈ લડવા માટે ઘણા બધા માધ્યમો હોય, ઘણા બધા એ પ્રકારના ડાયમેન્શન, ડાયરેક્શન હોય, એ બધું જ તમને મળી જાય એમ છે. અને તમે તો બીજાને શીખવાડી શકો છો. હવે શિક્ષકને શિખામણ દેવી એટલે જરાક અતિશયોક્તિ કહેવાય છે. બરાબર છે? વ્યાસતુતિ અલંકાર જેવું થઈ જાય. શિક્ષકને શિખામણ દઈ શકે કોઈ દિવસ? શિક્ષક આખા ગામને શિખામણ દેતું હોય છે કે ભાઈ તમારા દીકરાને આગળ કઈ લાઈન પકડવી, ગામમાં કઈ પ્રકારના પ્રોજેક્ટો લાવવા, એની શિખામણ શિક્ષક દેતું હોય છે. અને તમને હું શિખામણ દઉં તો મને એમ લાગે છે કે જરાક અતિશયોક્તિ કરું છું. પણ તમે કમસે કમ એટલું તો સમજો કે હવે આગળની જે લડાઈ છે, અને ખાસ કરીને મેં તમને અગાઉ જ વાત કરી કે જે 3 પ્રોફેશન, આરોગ્ય, ડિફેન્સ અને શિક્ષણ, એમાં ક્યારેય ખાનગીકરણ ન હોઈ શકે. અને ખાનગીકરણ જે કરી રહ્યા છે એને રોકો. જે પણ લોકો ખાનગીકરણ કરી રહ્યા, કમસે કમ આ 3 સેક્ટર એવા છે કે જે કોઈ પણ સંજોગોમાં ખાનગીકરણ ચાલે જ નહીં. તો તમે આ ખાનગીકરણ શા માટે થવા દો છો? તમે તો પીડિત પણ છો, તમે તેના ભોગી પણ છો એમ કહું તો ચાલે. કારણ કે એ બાબતોમાં જેને પણ જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, એને કારણે આજે જગ્યાઓ ઘટી છે. આજે કાયમી શિક્ષકોની ભરતી નથી આવતી, એ નરી વાસ્તવિકતા છે. કાયમી શિક્ષકોની ભરતી આવવાની નથી, એના માટે જે શિક્ષણ મંત્રી હોય કે પછી શિક્ષણ સચિવ કે શિક્ષણ અધિકારીઓ હોય, એ દમ મારી રહ્યા છે કે હવે તો અમારે શું જરૂર છે, શા માટે ભાઈ કાયમી ભરતી, આ ટેમ્પરરી બેઝથી અમારી વૈકલ્પિક વ્યવસ્થા ને બધું ગાડું હેડે જ છે, તો હેડવે રાખીએ. એ લોકો હેડવા જ માગે છે. એ નરી વાસ્તવિકતા છે. પણ સત્ય શું છે? પ્રમાણિકતા, ઈમાનદારીથી એક દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે આજે તમે શિક્ષક શા માટે બનવા માંગો છો? ફક્ત 30,000 40,000 પગાર લેવા માટે જ શિક્ષક બનવા માંગો છો, કે ખરેખર આવનારી પેઢીને એક સારું સિંચન કરવા માટે કે પછી ભવિષ્ય ઘડતર માટે શિક્ષક બનવા માંગો છો? બહુ પાતળી ભેદરેખા છે. હું આ શબ્દ જે બોલી રહ્યો છું ને એમાં, કે શિક્ષક શા માટે બનવા માંગો છો, એ જરા પહેલા પોતાની જાતને વિચારજો અને દિલ ઉપર હાથ રાખીને કહેજો
કે મારા ખાલી પગાર લેવા માટે મારે શિક્ષક બનવું છે તો તમને જ્ઞાન સહાયક મુબારક જ છે ભાઈ, બરાબર. જે લોકો આર્થિક રીતે સ્વાર્થી હોય એને જ્ઞાન સહાયક મુબારક છે. જો બાકી કોઈ એવું કહેતા નહીં કે અમારી મજબૂરી હતી ને અમારી ઘરની પરિસ્થિતિ આવી. બધાના ઘરની પરિસ્થિતિ કેવી હોય છે અમે જાણીએ જ છીએ ભાઈ. અમે કઈ એવા કઈ અબજોપતિ કે ખરવોપતિના ઘરમાંથી આવતા નથી, બરાબર. એટલે વાસ્તવિક પરિસ્થિતિથી અમે પણ વાકેફ છીએ. કેટલી વી હો થાય અમે જાણીએ જ છીએ, બરાબર. પણ ખોટો દંભ નહીં મારીએ, ખોટા કોકને છેતરવાના કે કોકને મૂર્ખ બનાવવાના કામ અમે નહીં કરીએ. જે લોકો વાસ્તવિક રીતે ખરેખર લડવા માંગે છે અને લડી પણ રહ્યા છે એ બધા લોકોને હું કહું છું કે હજી એકતાની સૌથી મોટી જરૂરિયાત છે. ગામે ગામે, તાલુકે તાલુકે, ગામડે ગામડે તમે બધા જ સંગઠનને મજબૂત બનાવો. જ્યારે પણ ગાંધીનગરની અંદર આવો, બરાબર, ત્યારે એક મોટા જન સમર્થન સાથે આવો. અને જરૂરી એવું પણ નથી કે ગાંધીનગરની અંદર આવો તો જ આંદોલન થાય. એટલે કદાચ આ એક માનસિકતા હોય તો પણ એક કાઢજો, જરૂરી નથી. ઘણા લોકો એવા છે, અમે ખુદ હતા લ્યો ને, આ જેટકોનું આંદોલન કર્યું કઈ જગ્યાએ? બરોડાની અંદર, બરાબર. આ ટીઆરબી નું આંદોલન કઈ જગ્યાએ થયું? અમદાવાદની અંદર. એટલે તમને એ વાત કદાચ ભ્રમ હોય, બરાબર છે, મનમાં એ ભ્રાંતિ હોય કે ગાંધીનગરની અંદર આવો તો જ આંદોલન થાય, તો એવું જરૂરી નથી. આંદોલન કોઈ પણ જગ્યાએથી થાય, બસ તમારી વાતમાં દમ હોવો જોઈએ. તમારી જે માંગણી છે એમાં આક્રમકતા હોવી જરૂરી છે. તમારી વાતમાં તમારી પાસે આક્રમકતા છે, બરાબર, તમારી વાતમાં સત્યતા અને તથ્યતા છે તો ચોક્કસપણે આંદોલનમાં તમને જીત મળે. પછી જે નરોવા કુંજરવા જે કરો ને ત્યાં જીત ન મળે. બે ના ઉપર જે વ્યક્તિ પગ રાખીને એમ કે ને મારે જીત જોઈએ છે, ન મળે. આઈધરો નાઈધરો જેવું હોય જ નહીં. આમાં તો ડુ ઓર ડાય જ હોય ભાઈ, કરો યા મરો. જ્યારે આપણે ભારતમાંથી આઝાદી કહી શકાય, ભારતને આઝાદી જોતી હતી અંગ્રેજોની ગુલામીમાંથી, ત્યારે છેલ્લું આંદોલન કયું હતું ખબર છે? ડુ ઓર ડાય, કરો યા મરો. હિન્દ છોડો આંદોલનનો એક ભાગ તમને બધાને 1943 સમય યાદ કરાવું છું કે ત્યારે ગાંધીજીએ કીધું હતું, અને ગાંધીજીનો એક પડકાર, ગાંધીજીનો સૂત્ર, પછી અલગ અલગ તમામ કહી શકાય કે જે પણ સ્વતંત્ર સેનાનીઓ હતા એ સ્વતંત્ર સેનાનીઓના મુખે પણ તમે સાંભળ્યું કે તો તમે વાંચ્યું કે ડુ ઓર ડાય, બરાબર છે, કરો યા મરો. તો આવ્યું ક્યાંથી? કારણ કે પોતાના હક માટે ડાય હાર્ટ લડવું પડે છે અને બાય હાર્ટ લડવું પડે છે. એ પણ નરી વાસ્તવિકતા છે. પછી આજે નરોવા કુંજરવા જેમ લડો તો ક્યારેય જીત ન મળે, ક્યારેય નહીં. આક્રમકતા ખૂબ જરૂરી છે, બાકી ખહુરિયા કોઈ દી ઇતિહાસ ન લખી શકે, બરાબર. આ નરી વાસ્તવિકતા છે. ખહુરિયાથી કોઈ દિવસ કશું જ ન થાય, અને જે દંભી છે એનાથી પણ ક્યારેય કોઈ દિવસ કશું નથી થવાનું. જે પોતાની જાતને છેતરે છે એનાથી પણ ક્યારેય કોઈ કશું નથી થવાનું. એને એમ હોય કે ગાડું હું ચલાવું છું, પણ ગાડું તો એમને મેળે મેળે ચાલતું જ હોય ભાઈ, બરાબર. આગળ એનો જે રખવાડ છે એ ગાડું ચલાવતો હોય છે, પછી એ ગાડા નીચે ચાલતું હોય ને એને કદાચ એવો દંભ હોય કે ગાડું હું ચલાવું છું, તો એ વાસ્તવિકતા નથી. આજે જેટલા પણ આંદોલનો થયા ને એમાં યુવરાજસિંહ લડ્યા એટલે જીત મળી ના, એવું જરાય નથી. હું પણ મારી જાતને ક્યારે એવું માનતોય નથી. હું એટલું જ માનું છું કે હું નિમિત્ત માત્ર હતો. ભગવાને મને અહીંયા મોકલો અને ભગવાને આ નિમિત્ત મને બનાવ્યો, બાકી એનાથી વધારે કશું નથી. આ નરી વાસ્તવિકતા છે. તમને પણ એક રોલ ભજવવા માટે, તમને પણ તમારો કિરદાર નિભાવવા માટે એક આ સંસારમાં મોકલ્યા છે. તમે તમારો કિરદાર કઈ રીતે નિભાવો છો એ ઉપર બેઠો બેઠો જોવે જ છે. ડરી ડરીને કે પછી કોઈને મૂર્ખ બનાવીને કે કઈ રીતે નિભાવશો એનો હિસાબ એ તમને અત્યારે અથવા તો પછી મળવાનો જ છે, એમાં ના જ નથી. આજ ઘણા બધા એવા વ્યક્તિઓ છે, મેં એને જોયા છે નજીકથી, કે આજે કાયમી શિક્ષક બનવા માટે એને જ્ઞાન સહાયકમાં ફોર્મ નહોતું ભર્યું, અને જે લોકો લડતા હતા એની સાથે એનું પીઠબળ બનીને ઊભા હતા, પણ અમુક લોકો છટકી ગયા અને એ ત્યાંના ત્યાં બેમાંથી એકેય ના રહ્યા. એ પણ નથી વાસ્તવિકતા છે. એટલે આજે ઘણા બધા લોકોને આંચકો લાગે એટલે ઘણા લોકો મને મેસેજ કરતા હોય, ક્યારેક ઇમોશન્સ, બરાબર છે, ક્યારેક કહી શકાય કે ભાવનાઓમાં આવી જતા હોય છે અને ઘણું બધું કહી દેતા હોય છે. હવે જો જે પણ હોય તે, પણ હું એટલું માનું છું કે તમારે તમારું એકતા, તમારું સંગઠન
એ મજબૂત કરવું પડશે અને લડવું પડશે. આ ખાનગીકરણ સામે લડવું પડશે. ફક્ત પૈસા કે પગાર લેવા માટે શિક્ષક નથી બનવાનું. આ ભાવિ નિર્માણ માટે જો શિક્ષક બનવા માંગતા હોય તો ચોક્કસ 2024નું વર્ષ આવતીકાલથી શરૂ થાય છે. આવતીકાલથી વ્યવસ્થિત રીતે નવી ઉર્જા, નવા જોમ અને નવા જુસ્સા સાથે એ લડી લેવાની જેનામાં તાકાત હોય ને એ 1, 2, 3, 4, 5 એ સંગઠન બનાવી અને લડે રાખે. બરાબર છે? અને 1, 2, 3, 4 એમ ભેગા કરીને પોતાનું સંગઠન મજબૂત કરે. તમે જ્યારે લડશો ને ત્યારે યુવરાજસિંહ તમારી પડખે હશે ને હશે જ.